AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નવસારી માર્ગ પર આવેલા ભુવાસર ગામની સીમમાં સ્થિત સ્કાયવિન ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી સામે ગંભીર વિવાદ સર્જાયો છે। રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાની તપાસ માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, મામલતદાર કચેરી તેમજ માર્ગ મકાન વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો। જો કે ફેક્ટરીના સંચાલકોએ સરકારી અધિકારીઓને ફેક્ટરીમાં પ્રવેશતા અટકાવી દીધા અને ગેટ આઉટ કહી બહાર નીકળી જવા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન કંપની સંચાલકોએ ફરજ પર રહેલા સરકારી કર્મચારીઓને પોલીસ બોલાવવાની ધમકી આપતા મામલો વધુ ગરમાયો હતો। ઘટનાની જાણ થતાં બારડોલીના પ્રાંત અધિકારી અને મામલતદાર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। તંત્ર દ્વારા કંપનીને પાણીના યોગ્ય નિકાલ માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ માર્ગ મકાન વિભાગે રોડની આજુબાજુ કંપની દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચલાવી કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનાથી ભુવાસર ગામના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ ફેક્ટરીના સંચાલકોની મનમાની અને જોહુકમી સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ફેક્ટરીને કાયમી ધોરણે સીલ કરવાની માંગ તંત્ર સમક્ષ ઉગ્ર રીતે ઉઠાવી છે। મારું નામ જીતેશ દેસાઈ, હું તરભાણ ગામનો વતની છું અને વર્ષોથી અહીં જ રહું છું। જ્યારથી આ ફેક્ટરીઓ અહીંયા આવી ત્યારથી હવાનું, પાણીનું પોલ્યુશન અને જમીનનું પોલ્યુશન થવાની શરૂઆત થઈ છે અને એની સાથે સાથે મેઇન રોડ જે છે નવસારી બારડોલી, એમાં કાયમનું પાણીનો ભરાવાની સમસ્યા ઊભી કરી છે। છેલ્લા 4 દિવસના અમારી જહેમત પછી આજે પાણી ઉતારવાની શરૂઆત થઈ છે। આજની તારીખમાં જુઓ તો તમે પ્રાંત હતા, મામલતદાર હતા, નાયબ મામલતદાર હતા અને RNB વાળા ઓફિસરો આવ્યા હતા। આજે મિલવાળા કશું કરતા નથી। અમે અંદર જઈએ તો ગેટની બહાર કાઢી મૂકે છે અને કંઈ કામ કરવા દેવાની પરમિશન આપતા નથી। અને બીજી વાત કરું તો મોટેભાગનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે। અમારી પાછળ જે તમને દેખાય છે સ્વસ્તિક દેખાય છે, 100% વગર પરમિશનનું ગેરકાયદેસર બંધારણ કરેલું છે। મારું નામ વિરાંગ પટેલ છે। હું નોગામાં પાટી ગામનો રહેવાસી છું। આ તરભાણ ગામથી 1 કિલોમીટર છે અહીંયાથી। હવે અત્યારે કામગીરીમાં એવું છે કે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને આપણા IRBના અધિકારીઓ સાહેબ આવેલા છે ને અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ હતું જેના લીધે પાણી ભરાયું આટલા દિવસ સુધીનું ને નવસારી બારડોલી સ્ટેટ હાઈવે જે બંધ કરવામાં આવ્યો એની નિકાલગીરી અત્યારે કરે છે। ને અમે જે અંદર IRBના જે સાહેબો છે ને નાયક મામલતદાર સાહેબ છે એમની સાથે જે અમે અંદર ગયેલા હતા ગામના વતી તરીકે ફેક્ટરીની અંદર, તો હવે એ ફેક્ટરીમાં છે ને પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરવામાં આવે છે, પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે અને રેસિડેન્સ એરિયામાં એ ફેક્ટરી છે રેસિડેન્સની નજીક। હવે એમને કહેવામાં આવ્યું તો એ લોકો એવું કીધું કે તમે અહીંયાથી ગેટ આઉટ થઈ જાઓ, અમારી પરમિશન વગર તમારે અંદર આવવું નહીં। એટલે અમને ગામજનોને અંદરથી કાઢવામાં આવેલા છે ને એ લોકોની મનમાની ચલી રહ્યા છે। હવે આની ઉપર સરકાર તરફથી અમે જવાબ માંગીએ છીએ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।